હવે આપણે આગળ વિદ્યાર્થીઓ વધીએ. કેમ છો બધા? આપણે લોઈસની સંજ્ઞાઓ પરથી લોઈસની રચનાઓ શીખીએ છીએ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પોઈન્ટ જોયા હતા. એમાં નવો પોઈન્ટ પહોંચ્યા. જો સંયોજાતા પરમાણુની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોય અને સ્કેલેટન એનું માળખું એટલે કે ગોઠવણી પરમાણુ સંયોજાતા પરમાણુની સંજ્ઞા એટલે મિથેન હોય તો કાર્બન અને હાઇડ્રોજન એમ, નાઇટ્રેટ હોય તો નાઇટ્રોજન ઓક્સિજન એમ. સ્કેલેટન નું જ્ઞાન હોય અને સમજણપૂર્વક અનુમાન કરેલું હોય તો ઇલેક્ટ્રોનની જે કુલ સંખ્યા છે અને બંધનના પ્રમાણમાં બંધન યુગ્મ એટલે બંધ બનાવે બંધન યુગ્મ જોડ વહેંચણી પરમાણુ વચ્ચે કરી શકાય છે. એટલે મિથેન હોય તેમાં કાર્બનના 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 1, એટલે સંજ્ઞા જાણીતી હોવી જોઈએ. હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય આ બંધન યુગ્મ એની ગોઠવણી કરી શકાય અને લોઈસનું બંધારણ આપી શકાય. સામાન્ય રીતે જે અણુ કે આયન આપેલો હોય છે, સ્કેલેટન એટલે માળખું, ગોઠવણી, આ બધું સ્કેલેટન કહેવાય, ગોઠવણી કહેવાય. અણુ કે આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણતા વાળો પરમાણુ કેન્દ્રમાં લેવાય છે. જો નાઇટ્રોજન ફ્લોરિન સાથે જોડાય તેમાં વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની ઓછી, ફ્લોરિનની વધારે, એટલે ઓછી વિદ્યુત ઋણતા વાળા પરમાણુને મધ્યસ્થ કે કેન્દ્રમાં લેવામાં આવે છે અને વધુ વિદ્યુત ઋણતા વાળા પરમાણુ તેની આસપાસ હોય છે. કાર્બોનેટ હોય તેમાં વિદ્યુત ઋણતા કોની? કાર્બનની ઓછી એટલે સેન્ટરમાં હશે અને વધુ વિદ્યુત ઋણતા વાળો કયો? ઓક્સિજન, તેની આસપાસ ગોઠવાયેલા હશે. તો નાઇટ્રોજન અને કાર્બન કેન્દ્રીય પરમાણુ છે એટલે ઓછી વિદ્યુત ઋણતા વાળા પરમાણુને અણુનો કેન્દ્રીય પરમાણુ, જ્યારે ફ્લોરિન અને ઓક્સિજનની વધુ વિદ્યુત ઋણતા જેને ટર્મિનલ એટલે છેડાનો પરમાણુ કહેશું. એકલ બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવા અથવા અબંધકારક યુગ્મ તરીકે રહે છે. એટલે કે મૂળ જરૂરિયાત છે અષ્ટક પૂરું થઈ જાય પછી ઘણીવાર એવું બને કે આ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે 6 છે તો બીજા પાસે 6 છે કે નહીં, તો અષ્ટક પૂરું કરવા બે ની ભાગીદારી કરી લીધી. ભાગીદારીના યુગ્મો 2 થઈ ગયા એટલે 4 ને 4 8 પૂરા થયા, આના પણ 8 પૂરા થયા. પણ આ 4 ઇલેક્ટ્રોન એવા છે કે બંધમાં ભાગ લેતા નથી, એને આપણે લોન પેર અથવા તો અબંધકારક એટલે સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જાય એને બંધકારક ઇલેક્ટ્રોન, અને જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ નહીં લે એમને પડ્યા રહેશે કારણ કે હવે એની જરૂર નથી, તો એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અબંધકારક બંધમાં ભાગ લીધા વગરના. બરાબર, બે નાઇટ્રોજન વચ્ચે તંત્રની ભાગીદારી થઈ ગઈ તો અહીં બેના બે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વગરના બાકી છે અને બંધિત પરમાણુ અષ્ટક પ્રાપ્ત કરે. હવે આમાંથી કહેતો હતો ને જે એમસીક્યુ બહુ પૂછાય છે, તો કેટલા અણુઓની લોઈસ રજૂઆત સમજાવો. તમને આવું પૂછાય, ઓલી લોઈસની સંજ્ઞા હતી, કોઈ એક પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવો ને એ લોઈસની સંજ્ઞા. આ લોઈસનું બંધારણ અણુ માટે હોય છે. તો આપણે H2 અણુ માટે લોઈસનું બંધારણ સમજાવો. H2 અણુ માટે તો પહેલા તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1,
1s1 એટલે બે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે એક જોડ બનશે. એ સ્ટાર એટલે કરેલું છે કે અષ્ટક પૂર્ણ નહીં થાય. દરેક હાઇડ્રોજન હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એટલે હિલિયમમાં બે હોય ને એટલે એક છે એક મેળવશે એમ અષ્ટક પૂર્ણ થાય એટલે સ્ટાર કરેલું છે. પછી અહીં બે પરમાણુ વચ્ચે ડોટ બતાવ્યો એક જોડ એટલે એક બંધ બને એટલે H2 આ રીતે લખી શકાય. પછી O2 ની વાત કરીએ. O2 માટે લુઈસનું બંધારણ દોરો. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, હિલિયમ પછી 2s2 અને બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે 1 2 3 4 5 6. આના માટે તમારે વિચારવું પડે, આવું રફ કામ કરવું પડે કે 6 છે, 2 ઘટે એટલે અહીંયા ભાગીદારીની જોડ 2 થશે. બરાબર. એટલે આના 8 પૂરા, આના 8 પૂરા. જો બતાવેલું છે બે ઓક્સિજન વચ્ચે 4 ઇલેક્ટ્રોન, આના 4 બાકી, આના 4. અને લોન પેર કહેવાય. લોન એટલે બંધમાં વપરાયા વગરની અબંધકારક જોડ. અને અહીં ડોટ છે એને આપણે બંધ તરીકે બતાવી દે. જે બંધકારક ઇલેક્ટ્રોન હોય જોડ, બંધકારક જોડ એને લીટી વડે બતાવી શકાય. એટલે O2 આમ પણ લખાય ને આમ પણ લખી શકાય છે. ડોટ અને ડેશ પદ્ધતિ કહેવાય છે. આ ડોટ પદ્ધતિ ને આ ડેશ પદ્ધતિ. હવે ઓઝોન આપેલો છે O3 મતલબ કે ઓઝોન. તો ઓઝોન માટે લુઈસનું બંધારણ કઈ રીતે દોરી શકાય? ઓઝોનમાં 3 ઓક્સિજન હોય છે. અને ત્રણેય ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે. એટલે આ ઓક્સિજન આની સાથે પહેલા તો બે ની ભાગીદારી એટલે આના 4 બાકી. અહીંયા ઓક્સિજન છે આ બધા પાસે 6 ઇલેક્ટ્રોન તો છે જ. 2 ને 2 4 ને 2 6. અહીં બે ની ભાગીદારી થઈ ગઈ એટલે 1 2 3 4 5 6 7 8 આનું અષ્ટક પૂરું. તો આનું અષ્ટક એક પૂરું થઈ ગયું. તો આની હારે કેમ જોડાય? તો અહીંયા એક નવો બંધ સવર્ગ સહસંયોજક એટલે આની ખાલી કક્ષક અને આની ભરાયેલી એટલે ભાગીદારીમાં બંને પરમાણુ ના ઇલેક્ટ્રોન બંધ માં રોકે તો તેને સહસંયોજક બંધ કહે છે. ભાગીદારીમાં બે પરમાણુ વચ્ચે બંધ રચાય ત્યારે બંધ બનાવવા કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન રોકે તો તેને સવર્ગ સહસંયોજક બંધ એટલે સહસંયોજક બંધનો એક પ્રકાર છે. સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. એટલે શું કામ એને નકર જો અહીંયા બે ભાગીદારી કરે તો એ 4 ને 2 6 ને 2 8 ને 2 10 થઈ જાય. એટલે આ બે ઇલેક્ટ્રોન આની અને આની વચ્ચે રાખે એટલે હવે આ બે આના પણ છે ને આના પણ છે એટલે બધાનું અષ્ટક પૂરું થયું અને સવર્ગ સહસંયોજક બંધ બને એટલે આને દાન કર્યું કહેવાય. એટલે ભાગીદારી પણ દાન એટલે આને ફોર્મલ વીજભાર પ્લસ અને આનો ફોર્મલ વીજભાર ફોર્માલિટી ખાતર વીજભાર ફોર્મલ વીજભાર લખાય. એટલે ઓઝોન આ રીતે હશે. તો આપણે ઓઝોનનું સ્ટ્રક્ચર જોવો છીએ. O3 છે તેમાં 3 ઓક્સિજન
આના 4 બાકી 2 વપરાઈ ગયા, આના 2 વપરાઈ ગયા, 4 બાકી, એમાંથી 2 અહીંયા રહી ગયા, આના 6 એમને એમ છે, આ માઇનસ પ્લસ છે, આ જે છે અહીંયા દ્વિબંધ આવી જાય, અહીંયા છે આમ તીર આવે, એટલે એ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. ભાગીદારીમાં બંને ઇલેક્ટ્રોન આને રોકેલા છે, એટલે અહીંયા 2 બાકી, આના 6 બાકી, આના 4 બાકી, આ લોહીસનું બંધારણ થયું. હવે NF3 લઈએ, NF3, તો એમાં વિદ્યુત ઋણતા એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ એટલે વિદ્યુત ઋણતા, નવું કંઈ નહીં. તો વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની ઓછી છે, પણ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન 5, ફ્લોરિન પાસે 12ની કક્ષામાં 7, એટલે નાઇટ્રોજનનો 1 અને ફ્લોરિનનો 1 જોડ થઈ, પછી પાછું નાઇટ્રોજનનો 1 ફ્લોરિનનો 1 જોડાશે, તેના 6 બાકી, પછી અહીંયા નાઇટ્રોજનનો 1 ફ્લોરિનનો 1 તેના 6 બાકી, એટલે અહીંયા અષ્ટક પૂરું, આનું પૂરું, આનું પૂરું, પછી 2 ને 2 4 ને 2 6 ને 2 8 બધાનું અષ્ટક પૂરું, એટલે અહીંયા આ 1 નાઇટ્રોજન 1 ફ્લોરિન, 1 ફ્લોરિન 1 નાઇટ્રોજન, 1 ફ્લોરિન 1 નાઇટ્રોજન, આના 6 બાકી, આના 6 બાકી, આના 6 બાકી, એટલે અબંધકારક લોન પેર, એટલે લોન પેર 3 થઈ, આની 1 પછી લીટી બતાવી દે, એટલે ઇલેક્ટ્રોન નહીં લખવાના, એટલે NF3 અને આ લોન પેરના ઇલેક્ટ્રોન ફરજિયાત બતાવવા પડે, એટલે એના ગુણધર્મ આપણે આગળ આવશે, એટલે અણુના ગુણધર્મનો ખ્યાલ આપે છે. આનું સ્કેલેટન સ્ટ્રક્ચર લોહીસ રચના થઈ. હવે કાર્બોનેટ લઈએ, મસ્ત છે, CO3 - 2 કાર્બોનેટ. આપણે કાર્બોનેટનું બંધારણ દોરું તમને શીખવાડી દઉં કઈ રીતે દોરી શકાય. કાર્બોનેટ માટે CO3 ઉપર વીજભાર -2 છે. પહેલા તો કાર્બનનો 12ની કક્ષામાં ઇલેક્ટ્રોન 4, ઓક્સિજનની 12ની કક્ષામાં 6, હવે ખબર જ છે ઇલેક્ટ્રોનને દોરતો, દરેક ઓક્સિજનના 6, તો ઓક્સિજન 3 છે. વિદ્યુત ઋણતા કાર્બનની ઓછી, ઓક્સિજનની વધારે છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ કાર્બન કરતા ઓક્સિજન વધારે, -2, એટલે આપણે 4 વત્તા 6 કેરીને 18 એટલે 24 અને વત્તા 2 26 ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય. તો આમાં વિદ્યુત ઋણતાઓ છે, એટલે કાર્બન મધ્યમાં આવે, ઓછી વિદ્યુત ઋણતાવાળા વચ્ચે, વધુ વિદ્યુત ઋણતાવાળાની આસપાસ. હવે ઇલેક્ટ્રોન મેળવે તો ઓછી વિદ્યુત ઋણતાવાળો ના મેળવે, વધુ વિદ્યુત ઋણતાવાળો મેળવે. પહેલા એક ટપકા બતાવી દઉં, આ 6, આના 6 અને આના 4, પૂરું. આવું રફ કામ કરવાનું. -2 એટલે આ નહીં મેળવે, આ મેળવે. ધારો કે એક મેળવે એટલે 7 થઈ જાય, આ એક મેળવે એટલે 7 થઈ જાય, એટલે -2 થઈ ગયું. હવે આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આ કાર્બનના 2 સાથે જોડાય છે, એટલે હવે આના 2 બાકી રહ્યા, એટલે આનું અષ્ટક પૂરું થયું. જો 4 ને 2 6 ને 2 8. હવે આનો જે 7મો ઇલેક્ટ્રોન છે એને એક જ ઘટે, એટલે એકની ભાગીદારી કરશે આ રીતે. અહીંયા આગળ 6 છે, 7, આને અષ્ટક પૂરું કરવા એક જ ઘટે છે, એટલે એક ની ભાગીદારી કરશે, એટલે આના 8 પૂરા, આના 8 પૂરા. આ માઇનસ તો લંબે ને 2 ઉમેરવા પડે, કે ઓછી વિદ્યુત ઋણતા વાળો નહીં, વધુ વિદ્યુત ઋણતા વાળો મેળવે, એટલે અહીંયા દ્વિબંધ, અહીંયા એકલ બંધ, એટલે આ થયો આપણો. અહીં બાકી રહેલા ઇલેક્ટ્રોન 4, અહીં બાકી રહેલા 6, માઇનસ એટલે 2 1 1 મેળવેલા હતા. આ થયું કાર્બોનેટનું લોહીસ બંધારણ. આશા રાખું છું બધાને મજા આવી ગઈ હશે.
પછી HNO3 मतलब કે નાઇટ્રિક એસિડ, HNO3 मतलब નાઇટ્રિક એસિડ, એના બંધારણની આપણે વાત કરીએ. રફ કામ આપણું એમાં ઓછી વિદ્યુત ઋણતા વાળો નાઇટ્રોજન એના 7 એટલે બહારની કક્ષામાં 5, ઓક્સિજન પાસે 6, આવા ઓક્સિજન 3 છે અને હાઇડ્રોજન પાસે 1. ટોટલ ઇલેક્ટ્રોન આ 6 તેરી 18 ને 19, 19 ને 5 24 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો હાઇડ્રોજન તો એક જ બંધ બનાવેલી ટર્મિનલ, આની વિદ્યુત ઋણતા વધારે ટર્મિનલ આ મધ્યમાં આવશે કારણ કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે મધ્યમાં આવશે. હવે નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે આ રીતે, એટલે એ શું કરશે, આ બાજુ બે ની ભાગીદારી કરશે એટલે આના 4 બાકી. પછી અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન આવશે, અહીંયા ઓક્સિજન પાસે 6 છે એટલે એક આ ચોકડી બતાવો એટલે એક હાઇડ્રોજન સાથે, એટલે હાઇડ્રોજનના 2 પૂરા, એક નાઇટ્રોજન સાથે એટલે ના આ 2 અને 8 પૂરા થયા. હવે નાઇટ્રોજનના 2 ને 2 4 અને 8 પૂરા થયા. હવે અહીંયા આગળ 4 ને 2 6 ને 2 8 પૂરા થયા. તો આનું અષ્ટક તો પૂરું થઈ ગયું. હજી એક ઓક્સિજન બાકી છે. તો મેં કીધું ત્યારે એ કયો બંધ બનાવે, સવર્ગ સહસંયોજક, કારણ કે 2 આના અને 2 આના વપરાય તો આના 10 થઈ જાય એટલે અહીંયા સવર્ગ સહસંયોજક. ભાગીદારીમાં 2 ના ઇલેક્ટ્રોન રોકાય તો સહસંયોજક, અહીંયા એકના જ રોકાય એટલે સવર્ગ, એટલે આમ ગુમાવીને પ્લસ આ માઇનસ. ફોર્મલ વીજભાગ એ આપણે આગળ સૂત્ર આવશે ને ફોર્મલ વીજભાગ એટલે HNO3 નું બંધારણ જોઈએ તો આવું થશે. અહીંયા 4 બાકી, અહીંયા 6, અહીંયા એકેય નહીં, અહીંયા 4. આ થયું HNO3 નું લુઈસનું બંધારણ. બરાબર, આ રીતે HNO3 રચાય છે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે દ્વિબંધ એટલે 4 બાકી. અહીંયા જે બંધ છે એ સવર્ગ, આ માઈનસ એટલે કે આ કયો બંધ છે, સવર્ગ, એટલે આ મેળવીને માઈનસ, આ ગુમાવીને પ્લસ, એ ફોર્મલ વીજભાર કહેવાય. પણ એ પ્લસ માઈનસ નાબૂદ થાય એટલે HNO3 ના સૂત્રમાં નહીં આવે. તો સવર્ગ સહસંયોજક બંધ બતાવવા માટે ફોર્મલ વીજભાર બતાવ્યું બંધારણની અંદર. ખરેખર આ ગુમાવતો કે મેળવતો નથી. આ સવર્ગ સહસંયોજક બંધ માટે આને ઇલેક્ટ્રોન આપ્યા, આને મેળવા એ એની નિશાની. આ દાન કરે એટલે પ્લસ, આ મેળવે એટલે માઈનસ, એની સાઇન છે. પણ HNO3 ઉપર ધન તેરો ન આવે, નવમે પ્લસ માઈનસ ઉડી જાય. આ રીતે દર્શાવવામાં આવે છે. હવે આપણે કોયલો પૂછ્યા, કાર્બન મોનોક્સાઇડના અણુની લુઈસની બિંદુ રચના દર્શાવો. એટલે તો પહેલા તો CO માં 2 પરમાણુ છે, સોપાન 1 એટલે સ્ટેપ નંબર 1. કાર્બન અને ઓક્સિજન પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો. કાર્બન અને ઓક્સિજન પરમાણુની સંયોજકતા કોષ રચના અનુક્રમે, એટલે કાર્બન માટે રચના કઈ થાય, સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષ એટલે હિલિયમ પછી 2s2 2p2 એટલે ફક્ત બહારની કક્ષા લખેલી છે. સંયોજકતા કોષ એટલે બાહ્ય કોષ, આ પહેલો કોષ ભરાયેલો, બાહ્ય કોષ છેલ્લો આ 2s2 2p2. અને ઓક્સિજન માટે હિલિયમ પછી 2s2 2p4 છે, એના સંયોજકતા કોષમાં 2s2 2p4 એટલે બીજી કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના.
કાર્બનના 4 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. સોપાન પહેલું પૂરું. આ પહેલું તબક્કો લુઈસનું બિંદુ રચના દોરવા માટેનું. સોપાન 2 કાર્બન મોનોક્સાઇડનું સ્કેલેટન એટલે માળખું. આપણે એને CO લખીએ છીએ. ત્રીજું સોપાન કાર્બન ઓક્સિજન વચ્ચે એકલ બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી યુગ્મ દોરો અને ઓક્સિજન ઉપર અષ્ટક પૂરું કરવાનો પ્રયત્ન કરો. બરાબર. તો એટલે ટૂંકમાં પહેલા તો કાર્બન ઓક્સિજન વચ્ચે અષ્ટક પૂરું કરવાનો પ્રયત્ન કરો. એટલે એ ટૂંકમાં તમારે આમ પ્રેક્ટિસ અનુમાન કરવાનું કે કાર્બનના 4 ઇલેક્ટ્રોન ચલો દોરી નાખો. બરાબર. પછી ઓક્સિજનના 6 દોરી નાખો. બરાબર. તો અહીંયા એકલ બંધ લઈએ કાર્બન ઓક્સિજન વચ્ચે. ધારો કે 2 ઇલેક્ટ્રોન આના વપરાય છે. બરાબર. સવર્ગ સહસંયોજક. તો આનું અષ્ટક તો પૂરું થયું પણ આના 4 જ થયા એટલે આપણું બંધારણ ખોટું. એટલે આવા પ્રયત્ન કરવા પડે. પ્રયત્ન અને ભૂલ દ્વારા કેમ સમીકરણ સંતુલન કરવાનું એ રીતે. ઓક્સિજન ઉપર અષ્ટક પૂર્ણ કરો. બાકીના 2 ઇલેક્ટ્રોન કાર્બન પર અબંધકારક યુગ્મ રહેશે. બરાબર. એક બંધ બની ગયો. ચાલો ભાગીદારીમાં 2 કાર્બનના જ હોય ધારો કે, તો આનું અષ્ટક પૂરું થઈ જાય. તો આના થતું નથી એટલે આ રચના આપણી ખોટી. એટલે કાર્બનના 4 જ થશે. 2 ને 2 4. આનું અષ્ટક પૂરું થઈ ગયું. તેથી કાર્બન ઓક્સિજન છે બહુબંધ ત્રિબંધનો સહારો લેવો પડે. આ પ્રમાણે કરવાથી બંને પરમાણુ માટે એ શરતને સંતોષે છે. એટલે કે ઇલેક્ટ્રોનને કઈ રીતે ગોઠવવાના? કાર્બનના 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. જો આ રીતે ગોઠવીએ અને દ્વિબંધ બનાવીએ તોય પ્રોબ્લેમ થશે. આનું અષ્ટક પૂરું થઈ જાય. આવું રફ કામ કરવું પડે તો અહીંયા 6 જ થાય. એટલે આ રચના એ ખોટી. તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા લખવા પડે. એટલે એ કયો બંધ છે ખબર છે ને? આ બુકમાં નથી બતાવ્યું તો તમને ડિટેલમાં બતાવવાનું છું. મેં પહેલા શું કર્યું કે કાર્બનના 2 ઓક્સિજનના 2 ચલો આમ રેખા એટલે દ્વિબંધ થયો. તો આના 4 ને 2 6 થાય ને, તો આના 8 થઈ ગયા. તો આ નહીં ચાલે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ચલો 2 ની ભાગીદારી તો લઈ લીધી. પછી 4 બાકી છે. તો આનો અષ્ટક પૂર્ણ થયું. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો. અને કયો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક. એટલે ખરેખર ત્રિબંધ જ થયો. એટલે 2 નું અષ્ટક પૂરું થાય. એટલે કાર્બન મોનોક્સાઇડમાં ત્રિબંધ હોય છે. અને આના 6 ને 2 8. 6 ને 2 8. એટલે આ બંધારણ સાચું. આવા પ્રયત્નો કરવાથી મળે. હવે નાઇટ્રેટ આયન માટે નાઇટ્રાઇટ NO3 માઈનસ હોય ને તો નાઇટ્રેટ. આ NO2 માઈનસ છે એટલે નાઇટ્રાઇટ. પહેલા તો નાઇટ્રાઇટમાં પરમાણુની સંખ્યા ગણો. 3 છે કે નહીં? 1 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન છે. આપણે NO2 માઈનસ નું બંધારણ દોરવું છે. તો નાઇટ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને -1 એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન હિરોણાઈનનો ગણવાનો. તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં હું ડિટેલમાં બતાવું. 2s2 2p3 એટલે 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન એટલે 5. ઓક્સિજન 8 નંબર. 2s2 2p4 આના 6 ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન 2 છે. તો 6 ને 6 12 એટલે 6 દુ 12 અને -1 એટલે મેળવે એટલે 12 ને 5 17 ને
18 ઇલેક્ટ્રોન થાય. એટલે પેલું સોપાન પૂરું. 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, નક્કી થઈ ગયું. હવે નાઇટ્રેટની માળખાકીય રચના લઈએ તો એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, નાઇટ્રોજનની ઓછી. એટલે આ સેન્ટરમાં અને આ ટર્મિનલ આ છેડા ઉપર હોય એટલે માળખું નક્કી થઈ ગયું. હવે નાઇટ્રોજન અને દરેક ઓક્સિજનના પરમાણુ વચ્ચે એકલ બંધ, એક ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવી કલ્પના કરીએ. બરાબર. તો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પહેલા તો નાઇટ્રોજનના વિદ્યુત ઋણતા કરતા ઓક્સિજન વધારે છે એટલે આના 5, આના 6, આના 6. પણ પ્રોબ્લેમ એ છે એક મેળવે છે એટલે આ ન મેળવે, આ મેળવે એટલે 7 ને 5 12 ને 6 18 થઈ ગયા. હવે પહેલા આપણે ધારવું પડે કે આ 18 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવાથી અષ્ટક પૂરું થાય છે. આમ કરવા છતાં એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ટોટલ 18 લેવા, બે અહીંયા, બે અહીંયા. રેડી? તો આના 2 ચાલો રાખ, તો આના 6, તો આના પણ કેટલા 6. આ જોઈએ, આ 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ રીતે ગોઠવશું તો મેળ નથી પડતો. આના 8 થયા, આના 8 થયા, આના 6 જ થયા. એટલે 18 ઇલેક્ટ્રોન આપણી રીતે ગોઠવીએ. બીજી રીત એ પણ છે, મેં બતાવી આ બુકની રીત. 18 ઇલેક્ટ્રોન રેન્ડમલી મૂકવામાં આવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. આ બુકની રીત. અને એના ઉપર વીજભાર -1 લખવો પડે. આથી આપણે નાઇટ્રોજન અને ગમે તે એક ઓક્સિજન વચ્ચે બહુબંધનો સહારો લેવો પડે. એટલે કે ક્યાંક દ્વિબંધ હોવો જોઈએ. એટલે એવું વિચારી શકાય કે આ ઓક્સિજનને 7 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા નાઇટ્રોજનનો એક, ઓક્સિજનનો એક, એટલે અષ્ટક પૂરું. પછી આના જે 5 ઇલેક્ટ્રોન તેમાંથી એક વપરાઈ ગયો, આના 4 બાકી. તો અહીંયા નાઇટ્રોજનના 2 અને ઓક્સિજનના 2, એટલે આનું અષ્ટક પૂરું. અને 4 ને 2 6 ને 2 8 પૂરું. એક જગ્યાએ દ્વિબંધ હોવો જોઈએ. એટલે આવી ધારણાઓ, આવો અંદાજ કરી અને બંધારણ દોરવામાં આવે છે. આ થયું NO3-. અથવા તો દ્વિબંધ અહીંયા હોય તો પણ ચાલે ને. અહીંયા 2 ની ભાગીદારી, તો આના 4 બાકી. અહીંયા 1 ની ભાગીદારી, તો આના 6 બાકી. અને આના 2 બાકી. એટલે 1 2 3 4 અને 5. તો આ રીતે નાઇટ્રેટ આયન લખી શકાય. એટલે દ્વિબંધ કાં આ સાઈડ કાં આ સાઈડ હોઈ શકે છે. આ રીતે બંધારણ દોરવામાં આવે છે. હવે આપણે કાર્બોનિક એસિડ લઈએ. નિયમિત વીજભાર જે કીધું હતું ને, ફોર્મલ વીજભાર આપણે પછી જોશું. આપણે તમને કાર્બોનિક એસિડનું બંધારણ પૂછાય. એના કરતા સહેલું એમોનિયાનું ચલો લઈએ. એમોનિયા માટે લુઈસનું બંધારણ દોરો. તો નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5, હાઇડ્રોજન પાસે 1 આરફકામ, મધ્યમાં નાઇટ્રોજન હશે એટલે નાઇટ્રોજનનો 1 હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો 1 હાઇડ્રોજનનો 1. આના 2 બાકી. હાઇડ્રોજનના 2 પૂરા થયા, નાઇટ્રોજનના 8 પૂરા થયા. એટલે લુઈસનું બંધારણ સાચું. આ એમોનિયાની વાત થઈ. પછી તમને સલ્ફ્યુરિક એસિડ પૂછાય, H2SO. તો દરેક 2 હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન. સલ્ફર 16 નંબર છે એટલે 3s2 3p4. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન સલ્ફરના.
પછી ઓક્સિજન ખબર જ છે, એના પણ 6, 8 નંબર. હિલિયમ પછી 2s2 2p4 પણ ઓક્સિજન 4 છે. એટલે કેટલા થયા ઇલેક્ટ્રોન? 6 ને 6 12, 6 થી 18, 24 ને 6 30 ને 2 32 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો આમાં વિદ્યુત ઋણતા સલ્ફરની ઓછી હોય અને એના 6 ઇલેક્ટ્રોન છે, તો શું થશે? અહીંયા ઓક્સિજન 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 ઓક્સિજન, હાઇડ્રોજન હાઇડ્રોજન, આ માળખું અવરોધ. તો સલ્ફર છે, ઓક્સિજનનો એક, સલ્ફરનો એક, ઓક્સિજનનો એક, હાઇડ્રોજનનો એક. તો આના જે છે 2 પૂરા, આના 4 બાકી, 8 પૂરા. આ સલ્ફરનો એક, ઓક્સિજનનો એક, આ ઓક્સિજનનો એક, હાઇડ્રોજનનો એક, 2 પૂરા, આના 4 બાકી, આનું અષ્ટક પૂરું. હવે ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થયા? 32 છે. હજી 2 4 6 8 10 12 14 ને 16 થયા, 16 બાકી છે. એટલે ઓક્સિજન લઈએ, અહીંયા ઓક્સિજન લઈએ, તો 16 ને 6 22, 22 ને 6 28, તો હજી 4 બાકી છે. એટલે અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. એટલે કયો બંધ સવર કર, અહીં કયો બંધ સવર કર, તો જ એનું અષ્ટક પૂરું થાય ને. આ રીતે 32 ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. આવા જુદા જુદા અણુના બંધારણ તમે ઘરે પ્રેક્ટિસ કરજો, બરાબર. લુઈસના બંધારણ આવડી જશે. જય હિન્દ.